હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. તો રાત્રે કંઈક હળવું અને એવું જમવું હોય તો રોજ વિચાર આવે કે શું બનાવવું આપણે. તો આજે આપણે ભાત લઈ લીધા છે, ચોખા જે નાના જીરાસર આવે છે એ. તો એને આપણે થોડું મીઠું અને થોડું ઘી નાખી અને આપણે ચડવા માટે મૂકી દીધા છે. તો અહીંયા રોજ આપણે શું બનાવવું એ જ આપણે સાંજે એવું થાય કે શું જમશું, તો હળવું અને પેટ ભારે પણ ના થઈ જાય. તો આજે આપણે એવું જમવાનું બનાવીશું. તો અહીંયા આપણે એકદમ જીરાસર જે નાના ચોખા આવે છે એ લઈ લીધા છે અને એને આ રીતે આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં 3 નાના મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. તો એકદમ મસ્ત એવું આનું આપણે શાક બનાવીશું, જે લગ્ન પ્રસંગમાં વડામાં આપણે ખાઈએ છીએ એ રીતેનું શાક બનાવીશું આજે, અને એકદમ એવા ટેસ્ટ સાથે. તો આ રીતે બટાકાને છોલી અને નાની સાઈઝમાં કટ કરી લઈશું, જેથી કરીને આપણા બટાકા છે એ જલ્દી પણ ચડી જાય અને એને વાર પણ ના લાગે. તો આ રીતે મેં મીડિયમ સાઈઝમાં બટાકાને સમારી લીધા છે. તો અહીંયા આપણે એક વાસણમાં તેલ લઈ લઈશું, 4 થી 5 ચમચી જેટલું. થોડું ચડિયાતું તેલ હોય તો જમવામાં મજા પણ આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. તો અહીંયા આપણે રાઈ બહુ બધી નાખીશું, થોડી વધારે. તો અહીંયા મેં 1 ચમચીથી ઉપર રાઈ નાખી છે અને જીરું પણ લઈ લીધું છે. મીઠા લીમડાના પાન એડ કર્યા અને એક નાનું ટામેટું એડ કર્યું છે. જો આ શાક તમે એકવાર બનાવી લીધું ને તો એકદમ મજા પડી જશે અને રોટલી ભાખરીની પણ જોડે જરૂર નહીં પડે. તો અહીંયા આપણે થોડાક મસાલા કરી લઈશું બેઝિક. હળદર, મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લેશું અને પછી આપણે હવે એડ કરીશું એમાં બટાકા. તો આપણે બટાકા એડ કર્યા પછી એકદમ એને મસ્ત રીતે થોડા હલાવી લેવાના છે, જેથી આપણે જે અંદર મસાલા કર્યા છે ને તો એ બધા એને કોટ થઈ જાય, કવર થઈ જાય અને સરસ એવો ટેસ્ટ આવી જાય શાકમાં. તો પહેલાં જ પાણી એડ નથી કરી દેવાનું. આ રીતે બધા જ બટાકાને મસાલા સાથે મિક્સ કરવાના છે. તો આ રીતે આપણે થોડી વાર માટે કરી લેવાનું રહેશે. અને હવે આપણે એમાં એડ કરીશું પાણી. તો 1 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે અને એને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર ચડાવવા માટે મૂકી દઈશું. તો ગેસને આપણે બહુ ઓવર નથી કરવાનો. વચ્ચે મેં ખોલીને 1 થી 2 વાર જોયું હતું, પછી આ લાસ્ટમાં મેં ફરીથી 1 વાર જોયું. તો આપણા બટાકા સોફ્ટ થઈ ગયા છે, પણ હજી થોડા આપણે કરી લઈશું અને આ રીતે બટાકાને ભાગી દઈશું, એટલે થોડો રસો પણ આપણો ઘટ્ટ થઈ જાય. તો મેં અહીંયા ચપટી જેટલી ખાંડ લીધી છે, જેથી કરીને આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ ને વરાનું શાક, તો સેમ એવું બનીને તૈયાર થશે. અને મેં 1 ચમચી જેટલો કોઈ પણ ગરમ મસાલો હોય ઘરમાં તમે એ લઈ શકો છો. તો 1 ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. તો આપણું સરસ મજાનું લગ્ન પ્રસંગમાં વડામાં ખવાય એવું મસ્ત મજાનું શાક ઘરે પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. અને આપણે એમાં હવે થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું, એટલે આપણો ટેસ્ટ પણ સરસ આવશે અને જોવામાં પણ સરસ લાગશે. તો છે ને મિત્રો, એકદમ સરસ રેસીપી અને સિમ્પલ અને ઝટપટ પણ બની જાય એવી રેસીપી છે આ. અને આપણે અહીંયા હવે સર્વ કરી લઈશું. તો જો તમારે પણ મિત્રો આ રીતે કંઈક હળવું અને પેટ ભરાઈ પણ ના જાય એ રીતનું જમવું હોય તો તમે સિમ્પલ રીતે આ વસ્તુ કરી શકો છો અને થોડીક જ વારમાં 15 થી 20 મિનિટમાં જ આખી ડીશ તૈયાર થઈ જાય છે અને બહુ જ મિત્રો જોરદાર લાગે છે. તો તમે